કેમ છો બાળકો? ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો એના બીજા ભાગમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, પહેલા ભાગની અંદર આપણે ગઈકાલે સૌથી પહેલાં શા માટે કાર્બન આટલું અગત્યનું તત્વ છે એના વિશેની વાત કરી. ત્યારબાદ આપણે કાર્બન સહસંયોજક બંધ બનાવે છે એવી વાત કરી. સહસંયોજક સંયોજનોના ગુણધર્મોને સમજ્યા. એની તુલના આપણે આયનીય સંયોજનોના ગુણધર્મો સાથે પણ કરી અને કાર્બનની ચતુઃસંયોજકતા ને સમજવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, બીજો ભાગ શરૂ કરતા પહેલાં મારી તમને નમ્ર વિનંતી કે જો તમે પ્રથમ ભાગ ન જોયો હોય તો પહેલાં તમે એનો અભ્યાસ કરી લો અને ત્યારબાદ તમે બાકીના ભાગનો અભ્યાસ કરો તો તમને સમજવામાં વધુ સરળ રહેશે. આપણે છેલ્લા મુદ્દાનું પુનરાવર્તન કરી લઈએ ઝડપથી. તો કાર્બનની ચતુઃસંયોજકતામાં આપણે વાત કરી કે કાર્બન જેનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 4 થશે. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. બીજી કક્ષા એટલે કે એલ કક્ષા, જેને આપણે બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા કહીશું, અને આ સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 થશે. મતલબ કે કાર્બન નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવવો અથવા ઇલેક્ટ્રોન મેળવવો જોઈએ, પણ એવું શક્ય બનતું નથી. અને શા માટે શક્ય નથી બનતું એની વાત આપણે ગયા વિડીયોમાં કરી ગયા છીએ. તો કાર્બન શું કરે છે? તો કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ અથવા તો અન્ય બીજા કોઈ તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોન મતલબ સંયોજકતા કક્ષામાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 4 સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. હવે આપણે કાર્બનની વાતને સમજતા પહેલાં જુદા જુદા કેટલાક ઉદાહરણ સહસંયોજક બંધનું નિર્માણ કેવી રીતે થાય છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કેવી રીતે થાય છે એને સમજવા માટેનો પ્રયત્ન કરીશું. દાખલા તરીકે આપણે સૌથી પહેલાં H2 અણુમાં સહસંયોજક બંધની વાત કરીએ તો મિત્રો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન એ આવર્ત કોષ્ટકનું પ્રથમ તત્વ છે અને એનો પરમાણુ ક્રમાંક 1 છે. તમને ધોરણ 9માં 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક આપવામાં આવેલા હતા. તો એમાં એક પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ હાઇડ્રોજન છે, એટલે કે પરમાણુ ક્રમાંક 1 છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના પણ 1 થશે. મતલબ કે એની પ્રથમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેશે. પ્રથમ કક્ષા અધૂરી છે, ખરેખર તેમાં 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. એટલે કે બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા પ્રથમ કક્ષા છે એટલે કે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 1 છે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે જ્યારે ભાગીદારી કરે છે, અહીંયા ખાસ સહસંયોજક બંધની વાત કરી રહ્યા છીએ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીની વાત કરીશું. અને આ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે
હાઇડ્રોજનના બે પરમાણુ પોતાની કે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને ભાગીદારી કરી અને નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે. હિલિયમ મિત્રો પરમાણુ ક્રમાંક 2 છે અને એની બાહ્યતમ કક્ષા એ પ્રથમ કક્ષા જ છે અને જેની અંદર 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા છે. અને સંપૂર્ણ અંતિમ કક્ષામાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા હોય તો એવા તત્વો એ નિષ્ક્રિય તત્વો હોય છે. સામાન્ય રીતે વાયુ સ્વરૂપે છે એટલે એને આપણે નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખીએ છીએ. તો આવા નિષ્ક્રિય નજીકના નિષ્ક્રિય વાયુ જેવી હિલિયમ જેવી રચના એ પ્રાપ્ત કરે છે. આકૃતિ દ્વારા સમજીએ તો મિત્રો હાઇડ્રોજનનો એક પરમાણુ જેની બાહ્યતમ કક્ષા એટલે કે કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન રહેલો છે. અહીંયા ઇલેક્ટ્રોનને આપણે ચોકડી વડે દર્શાવેલો છે. હવે ખરેખર કક્ષા પૂરી થાય પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂરા થાય તો એની ઇલેક્ટ્રોન રચના સમૃદ્ધ બને. એટલે આ હાઇડ્રોજનનો પરમાણુ બીજા હાઇડ્રોજનના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને આ બંને ઇલેક્ટ્રોન અહીંયા નીચે દર્શાવ્યું છે એમ ભાગીદારીમાં મુકાશે. ભાગીદારીમાં આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન છે અને બીજા હાઇડ્રોજનના પરમાણુનો એક ઇલેક્ટ્રોન છે. ભાગીદારીમાં રહેલા ઇલેક્ટ્રોન બંનેના ગણાય એટલે આ હાઇડ્રોજનના પણ હવે 2 ઇલેક્ટ્રોન ગણાશે અને આ હાઇડ્રોજનના પણ 2 ઇલેક્ટ્રોન ગણાશે. એટલે કે એમ બંનેની રચના હિલિયમ જેવી થઈ ગઈ અને ભાગીદારીના કારણે બંને જોડાયા છે એટલે ત્યાં હાઇડ્રોજનનો અણુ બને છે જેમાં હાઇડ્રોજનના 2 પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ H2 અણુનું નિર્માણ થાય છે. અહીં તમે ખાસ જોઈ શકો છો મિત્રો કે અહીં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાના કારણે આપણે કહી શકીએ કે અહીં સહસંયોજક એકલ બંધ અથવા તો એક બંધનું નિર્માણ થાય છે. તો આ મિત્રો આપણે વાત કરી H2 અણુના સહસંયોજક બંધ વિશેની. હવે બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ડાયક્લોરિન Cl2 અણુમાં સહસંયોજક બંધ. તો મિત્રો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે જે આપણે જાણીએ છીએ. જેથી પરમાણુ ક્રમાંક 17 હોવાના કારણે એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 7. મતલબ પ્રથમ કક્ષા 2 ઇલેક્ટ્રોન સમાઈ જશે, કક્ષા પૂરી થઈ જશે. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાશે, એ પણ પૂરી થઈ જશે. અને હવે બાકી વધેલા 7 ઇલેક્ટ્રોન એ ત્રીજી કક્ષામાં ભરાશે. આ ત્રીજી કક્ષા એ M કક્ષા છે જે બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા છે અને એમાં 7 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે અહીં પણ હું તમને ફરીથી યાદ કરાવું છું કે આપણે સહસંયોજક બંધની વાત કરીએ છીએ એટલે માત્ર ઇલેક્ટ્રોનની ભાગીદારીની વાત કરીશું, ઇલેક્ટ્રોનની આપલેની વાત નહીં કરીએ. તો અહીં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો એના માટે ક્લોરીન શું કરશે? તો ક્લોરીન નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે ક્લોરીનના 2 પરમાણુ ભેગા થશે અને આ 2 પરમાણુ જેમ આગળ હાઇડ્રોજનના 2 ભેગા થયા એમ અહીં પણ ક્લોરીનના 2 પરમાણુ ભેગા થઈ અને પોતાના M કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી રચના
પ્રાપ્ત કરશે. આર્ગોનનો પરમાણુ ક્રમાંક મિત્રો 18 છે અને એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 છે અને સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના ધરાવવાના કારણે આર્ગોન એ નિષ્ક્રિય છે. તો ક્લોરીન એના જેવો બનવા માટે બીજા ક્લોરીન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ચલો આકૃતિથી સમજી લઈએ. તો મિત્રો ક્લોરીનનો એક પરમાણુ છે જેમાં સંયોજકતા કક્ષા અથવા તો બાહ્યતમ કક્ષાના 7 ઇલેક્ટ્રોન આપણે ચોકડી વડે દર્શાવેલા છે. બીજા ક્લોરીનનો પરમાણુ એની પણ સેમ એના જેવી પરિસ્થિતિ છે. હવે બંને આર્ગોન જેવી પરમાણુ રચના ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે આ એક ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં મૂકશે. જુઓ અહીંયા દેખી શકાય છે કે આ ક્લોરીને પોતાનો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂક્યો છે અને આ ક્લોરીને પોતાનો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂક્યો છે. હવે ભાગીદારીમાં હોવાના કારણે આ પ્રથમ ક્લોરીનના પોતાના 7 હતા બાહ્યતમ કક્ષામાં અને પેલો 8 ભાગીદારીવાળો, એટલે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને એવી જ રીતે આ ક્લોરીનના પોતાના 7 અને ભાગીદારીનો 1, 8, તો બંને આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરે છે. અહીં પણ મિત્રો એક ઇલેક્ટ્રોન જ ભાગીદારીમાં જોડાય છે. ભલે 7 ઇલેક્ટ્રોન હતા બાહ્યતમ કક્ષામાં, પણ ભાગીદારીમાં એક ઇલેક્ટ્રોન જ જોડાતો હોવાના કારણે બંને વચ્ચે સહસંયોજક એકલ બંધનું નિર્માણ થાય છે. એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક જ બંધ બને છે અને જેને આપણે એક લીટી વડે દર્શાવીએ છીએ. તો આ ઉદાહરણથી આપણે સહસંયોજક એકલ બંધ કેવી રીતે બને છે એને સમજ્યા છીએ. હવે તમને હોમવર્કમાં મિત્રો ડાયઓક્સિજન એટલે કે O2 અને ડાયનાઇટ્રોજન એટલે કે N2 અણુમાં સહસંયોજક બંધ કેવી રીતે બનશે, મતલબ કે એ પોતે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કેવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, એની તમારે રચના આ રીતે આકૃતિ દોરી અને એને વર્ણનમાં આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો, અહીં સુધી આપણે માત્ર એક સરખા પરમાણુઓની વાત કરી. હવે એકથી વધુ પરમાણુના પણ આપણે કેટલાક ઉદાહરણ સહસંયોજક બંધ માટે જોઈ લઈએ. તો મિત્રો પહેલું ઉદાહરણ આપણે લઈએ NH3 એટલે કે જેને આપણે એમોનિયા તરીકે ઓળખીએ છીએ. આ એમોનિયાના અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ કેવી રીતે થાય છે એની વાત આપણે કરીએ. એમોનિયામાં 2 તત્વો છે. પહેલું તત્વ નાઇટ્રોજન છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. બીજું તત્વ હાઇડ્રોજન છે જેનો પરમાણુ ક્રમાંક 1 છે. હવે પરમાણુ ક્રમાંક નાઇટ્રોજનનો 7 છે એટલે કે એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 5. પ્રથમ કક્ષામાં 7 પૈકીના 2 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. પ્રથમ કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ. હવે બાકી વધ્યા 5 ઇલેક્ટ્રોન એ બીજી કક્ષામાં જશે અને બીજી કક્ષાની ક્ષમતા 8 ઇલેક્ટ્રોનની છે એ આપણે જાણીએ છીએ. બીજી કક્ષા એટલે કે L કક્ષા, જેને આપણે હવે આના માટે બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષા કહીશું, તો એની અંદર 5 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે એને પણ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે નાઇટ્રોજનનો એક પરમાણુ જો હાઇડ્રોજન સાથે જોડાવવું હોય તો એને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે અને હાઇડ્રોજન પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે, એટલે 3 ઇલેક્ટ્રોન એને ખૂટે છે. એટલે એનો મતલબ એ થયો કે એને ભાગીદારી કરવા માટે હાઇડ્રોજનના 3 પરમાણુની જરૂર પડશે. એટલે નાઇટ્રોજનનો એક પરમાણુ હાઇડ્રોજનના 3 પરમાણુની કે કક્ષાના 1 ઇલેક્ટ્રોનની સાથે ભાગીદારી કરશે.
મિત્રો એટલે હવે તમને ખ્યાલ આવ્યો કે એમોનિયાના અણુસૂત્રમાં કેમ NH3 જ બને છે, નાઇટ્રોજન સાથે કેમ 3 જ હાઇડ્રોજન છે. તો સિમ્પલ કારણ આ જ છે કે એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે અને એની વૃત્તિ હંમેશા એને 8 કરવાની છે, મતલબ કે 3 ઇલેક્ટ્રોન ખૂટે છે. અને જ્યારે હાઇડ્રોજન સાથે જોડાવવું હોય ત્યારે એ 3 જ ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરશે અને 3 ઇલેક્ટ્રોન મેળવવા માટે એને 3 હાઇડ્રોજનની જરૂર પડશે. અને એ નાઇટ્રોજન છે એ નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી, નિયોનનો મિત્રો પરમાણુ ક્રમાંક 10 છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. અને હાઇડ્રોજન છે એ નજીકના નિષ્ક્રિય હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે. ચલો આને પણ આકૃતિ દ્વારા સમજી લઈએ. તો નાઇટ્રોજનનો એક પરમાણુ છે, એની બાહ્યતમ કક્ષાના 5 ઇલેક્ટ્રોન અહીંયા ટપકા સ્વરૂપે, બ્લુ ટપકા સ્વરૂપે દર્શાવેલા છે. 8 કરવા માટે એને 3 ઇલેક્ટ્રોન જોઈશે, એટલે હાઇડ્રોજનના 3 પરમાણુ એની સાથે જોડાશે. કેવી રીતે જોડાશે ચલો અહીંયા સમજી લો. તો મિત્રો અહીં જુઓ તમે, તો નાઇટ્રોજનના પોતાના 5 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષાના, એમાંથી ભાગીદારીમાં એને 3 જ મૂકવાના છે, એટલે 2 પોતાની પાસે રાખે છે જે અહીં દેખાય છે, અને 3 ઇલેક્ટ્રોન 3 હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં મૂકશે એક એક. એટલે આ નાઇટ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન ચોકડી તરીકે દર્શાવ્યો છે, તો અહીં 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી. એ જ રીતે આ હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, અને એ જ રીતે આ હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. એટલે નાઇટ્રોજનનો પ્રશ્ન શું થયો કે નાઇટ્રોજન છે એનો આ હાઇડ્રોજન સાથે એકલ બંધ 1 થશે, નાઇટ્રોજનનો આ હાઇડ્રોજન સાથે બીજો એક એકલ બંધ, અને નાઇટ્રોજનનો આ હાઇડ્રોજન સાથે ત્રીજો એકલ બંધ. એટલે કહેવાનો મતલબ એવો થયો કે નાઇટ્રોજનના 3 સહસંયોજક એકલ બંધ બને છે. મિત્રો ખાસ યાદ કરાવું છું, કારણ કે હવે આના પછીના લેક્ચરમાં આપણે જ્યારે હાઇડ્રોકાર્બનોની વાત કરીશું ત્યારે હું તમને ત્રિબંધની વાતો કરીશ, એક બંધ, દ્વિબંધ અને ત્રિબંધની. તો એટલું યાદ રાખજો કે ત્રિબંધ અને 3 સહસંયોજક એક બંધ આ બંને અલગ અલગ છે. 3 સહસંયોજક એકલ બંધનો મતલબ થાય છે કે 3 વખત 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, જ્યારે ત્રિબંધનો મતલબ એવો કરવાનો કે એક વખત પણ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, ત્યારે ત્રિબંધ બન્યો કહેવાય. તો અહીં આગળ એમોનિયામાં 3 સહસંયોજક એકલ બંધ અથવા તો એક બંધનું નિર્માણ થાય છે. મિત્રો આના ઉપરથી પણ તમને જાતે પ્રયત્ન કરવા માટે H2O એટલે કે પાણી, CH4 એટલે કે મિથેન અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડમાં સહસંયોજક બંધનું નિર્માણ કેવી રીતે થાય છે એનો તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, આ રીતે આકૃતિ દોરીને. અને જ્યારે પણ આની આગળનું હોમવર્ક અને આ હોમવર્ક જ્યારે પણ હું ત્રીજો વિડીયો આ પ્રકરણનો મૂકીશ ત્યારે પ્રકરણની શરૂઆતમાં એ કેવી રીતે એ 2 અને આ 3 કુલ 5 સંયોજનો સહસંયોજક બંધનું નિર્માણ કરે છે એ તમને હું આકૃતિ દ્વારા પણ ફરીથી સમજાવવાનો કે દર્શાવવાનો પ્રયત્ન કરીશ. આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો હશે. હવે જે વાત કરવી છે એ છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, અને ત્યારબાદ આપણે કાર્બનના કેટલાક વિશિષ્ટ સંયોજનોનો પણ અભ્યાસ કરવાનો છે. તો
એના માટે આપણે સૌ ત્રીજા વિડીયોમાં મળીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.